હેલો, ગુડ મોર્નિંગ. હું છું ધીમંત પટેલ. તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઇબ કેનેડા. અમારા નસીબમાં છે ને એક જ દિવસ સૂર્ય હતો જે અમને મળ્યો. આજે તમે જોઈ શકો છો, એ પણ અમને 2-3 કલાક સુધી જ મળ્યો હતો, બહુ કે વધારે નહોતો મળ્યો. આજે સેમિઝિટ વાતાવરણ છે. વાગ્યા છે 9, તારીખ છે 20 નવેમ્બર 2025 અને તમે જોઈ શકો છો પાછો એને જ વેધર કરી દીધું છે, ક્લાઉડી અને રાઈની. લેટ્સ સી. જો તમે છે ને પાછું હતું એવું ને એવું વેધર થઈ ગયું છે. અને 2-3 કાલની તો બહુ જ ઠંડી પડે છે, મતલબ બહુ એટલે બહુ જ. સો તમે જુઓ વેધર એકદમ ક્લાઉડ, પવન એકદમ ચીલ્ડ આવે છે, ચીલ્ડ છે. જો ચલો, જોબ જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આજે બી ફરી ટિફિન જાતે ભરવું પડશે, તો ભરી લેવાનું. અને આજના લંચમાં શું છે એ હું તમને બતાવું. આજે છે મગ ભાત, અને આજે કંઈક નવી વસ્તુ છે, કંઈક આવાકાડાનું ગ્વાકામૂલી, જે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. કેવું લાગે છે જોઈશ હવે. આજે આ હું લઈ જવાનો છું લંચમાં. તમે જોઈ શકો છો કેળાની અંદર કચરો લેવા માટે બી ટ્રક ઘરે જ આવે છે. હું તમને બતાવું. આ રહ્યો જો ટ્રક, જે બર્નબીમાંથી આવે છે. જો આ ઘરે ઘરેથી જ કચરો લઈ જાય. જો આ રીતે કેનેડાની અંદર કચરો ઉઠાવવામાં ટ્રક સ્ટ્રીટ ટુ સ્ટ્રીટ, ઘર ટુ ઘર ફરે છે ને. અહીં તો ઓટોમેટિક પણ લઈ લે છે ને સિસ્ટમ. આ કેનેડાની સિસ્ટમ છે, જે ઘરે ઘરે બહાર મૂકી દેવાનો. એક ડે ફિક્સ કર્યો વીકમાં, એ વીકના દિવસે આવી રીતે જે બી કચરાના ગ્રીન બિક્સ અને ડ્રાય એન્ડ ગ્રીન બહાર મૂકી દેવાના. આ રીતે આવે જે દિવસે, એ દિવસના આગલા દિવસે આવી રીતે બહાર સ્ટ્રીટ પર મૂકી દેવાના ઘરના. તો આવીને બીજા દિવસે એ જે દિવસ ફિક્સ કર્યો હોય એ દિવસે આવીને કલેક્ટ કરી લે, અને ઓટોમેટિકલી એ ટ્રાન્સફર એના અંદર કરી લે છે. તમે જોઈ શકો છો આ છે કેનેડાની ગવર્મેન્ટ, આઈ થિંક કે નગરપાલિકા કંઈ પણ આ એની સિસ્ટમ છે. જે અમે રહીએ છીએ બર્નબીમાં, બર્નબીની એક નગરપાલિકા જેવું કામ કરે છે. સો તમે જોઈ શકો છો આ રીતે એનું કામ છે. ઋતુઆ, તમે શું કરો છો? જોરથી ટાઈપિંગ ક્લબ કરું છું, એમાં તમે કરી શકો છો. પછી તમે ઓકે. તમને આ ક્યાંથી કીધું તું આવું તને? મારી ટીચરે કીધું, તો પછી તમે કરી શકો. ઓકે, તો તમે લેપટોપ લઈને બેસી ગયા છો? કે ના? પછી તને રોજ સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવું બેટા? યા કમ્પ્યુટર લેબ હોય. ઓહ, તો તારે પછી કે લેપટોપ છે તો તું કરી શકે છે નહીં? આ એ ફ્રેન્ડ, ઋતુને સ્કૂલમાંથી આવું હોમવર્ક જેવું પણ આપતા હોય છે અહીંયા. સો એને અહીંયા ટાઈપિંગ પ્રેક્ટિસ માટે એને સ્કૂલમાંથી કીધું હશે. એના સાથે બુકમાં લિંક અને યુઝર પાસવર્ડ પણ આપેલા છે. તો ઋતુ અત્યારે કરી રહ્યો છે. એને આ તો મને સ્પીડ બી બધી છે તમારો. એવો ટાઈપિંગ સ્પીડ પણ બતાવે. યાર તારે રોજ રેગ્યુલર તું કરે તો તારે ઇન્ક્રીઝ થઈ જશે. યા ઓકે. And now તમે ટાઈપ કરીશ. Hey guys, listen, I'm new and ring લીધી છે મારે રે. એ ફ્રેન્ડ, આ કોઈ રિંગ નથી. આ છે ને એ ચોકલેટ આવે એવી અહીંયા કેનેડામાં. તો અહીંયા ફિંગર પર ભરાઈ દેવાની, પછી એને તમે કંઈ પણ કામ કરતા હોય તો ખાતું રહેવાનું. સો આ રીતની એવી ચોકલેટો મળે છે. ઋતુ હમણાં જ હેલોવીન હતું તો બહુ બધી ચોકલેટ લાવ્યો હતો. તો મેં આજે એની જોડે ચોકલેટ માગી તો એને મને થોડી આટલી આપી છે. જો કિટકેટ, ડેરી મિલ્ક છે ને આ બધી. તો હું બી ખાઈશ. બીજું કંઈ કહેવું છે તારે ઇંગ્લિશમાં કંઈ?
કંઈ કેવું હોય તો તો તમારા ગાઈઝ ઇંગ્લિશમાં કહી દે જે કેવું હોય. so maybe you can buy it, I don't know, but yeah. ઓકે. હેલો ફ્રેન્ડ, આજનું વેધર તો બહુ જ ગંદુ છે કારણ કે આજે તો ક્લાઉડી અને રેની છે. સૂર્યદાદા તો દેખાતા જ નથી. તો હું તમને બતાવું આજનું વેધર. જો છે ને એટલે બહુ જ ગંદુ છે. આવા વાતાવરણમાં જવાનું છે. તો હું હવે નીકળ્યો છું જોબ પર જવા. વાગ્યા છે 12 અને હજી આગળ જઈશ ત્યારે મારા એક ફ્રેન્ડ મતલબ મારા ટીમ લીડરને હું ત્યાંથી પિકઅપ કરીશ. સેમ પ્લેસ ટી મોર્ટન, જે આપણા કેનેડાની લોકલ ચાની કીટલી છે ત્યાંથી. સો હું કરીશ. અને આ છે મારું ઘર ફ્રન્ટ સાઈડથી. અનેક દિવસ હું એક્સપ્લોર કરીશ અંદરથી બી. જો ચલો તો પછી જઈએ જોબ પર.